તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 12માં પૃષ્ઠફળ અને ઘનફળમાં ઉદાહરણ નંબર 3 જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમને આવી રીતે આપેલી છે અને પ્રશ્નમાં શું કીધું છે કે આપેલી આકૃતિમાં બતાવેલ એક લાકડાના રોકેટ એક નળાકાર ઉપર શંકુ મૂકી બનાવેલું છે અને રોકેટની કુલ ઊંચાઈ કેટલી આપેલી છે? એ 26 સેમી છે. કેટલી છે? 26 સેમી. જ્યારે શંકુની ઊંચાઈ કેટલી છે? તો કે આ ભાગ છે કેટલો છે? 6 સેમીનો છે. હવે શંકુના પાયાનો વ્યાસ એટલે કે જે આપણને આ જે શંકુ આપ્યું છે એનો આ પાયાનો વ્યાસ છે એ કેટલો આપ્યો છે? ધારો કે ડી બરાબર આપણે લખી નાખીએ 5 સેમી આપ્યો છે. કેટલો આપ્યો છે? 5 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે એની ત્રિજ્યા જોતી હોય તો શું કરવું પડે? ડી ભાગ્યા 2 કરવું પડે. એટલે અહીં થશે 5 ભાગ્યા 2 એટલે 2.5 સેમી આપણે આવું લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આગળ? અને નળાકાર ભાગનો વ્યાસ છે એ કેટલો છે? 3 સેમી. એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ આપેલો છે એનો છે આપણે એક કામ કરીએ, આને ત્રિજ્યા R1 કહી દઈએ. આ શંકુ માટે. આ કોના માટે છે? શંકુ માટે. અને હવે આપણે નળાકાર માટે ત્રિજ્યા લખીએ. નળાકાર માટે ત્રિજ્યા એને R2 કહી દઈએ. એ કેટલું આવશે? વ્યાસ ભાગ્યા 2 જેટલું. તો વ્યાસ કેટલો આપ્યો છે આપણને? 3 ભાગ્યા 2 એટલે આને આપણે 1.5 કહી શકીએ છીએ. 1.5 સેમી ત્રિજ્યા થશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આગળ, જો શંકુ આકારના ભાગને નારંગી રંગ, તો અહીંયા લખી નાખીએ આપણે, આ ભાગને આપણે કેવો રંગ કરવાનો છે? નારંગી રંગ કરવાનો છે. અને બીજું શું કીધું છે? રંગ કરવો હોય અને નળાકાર ભાગને કેવો રંગ કરવાનો છે? પીળો રંગ. તો આ ભાગને આપણે કેવો રંગ કરવો છે? પીળો રંગ કરવો હોય તો રંગ પ્રમાણે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ ગોતીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વારાફરતી છે એ બંને ભાગનું છે એ ક્ષેત્રફળ મેળવીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે એક કામ કરીએ. અહીંયા આપણે આ જે ભાગ છે શંકુનો, આ સપાટી કેવી હશે? ફરતે સાઈડ હશે શંકુની, બરોબર? તો આપણે પાયા રેલ છે એ પહેલા શું જોશે? ત્રાસી ઊંચાઈ આપણે જોશે. તો પહેલા આપણે મેળવી લઈએ. એનું સૂત્ર મેં તમને લખાવેલું છે. L બરાબર, જો L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ થશે ત્રાસી ઊંચાઈ માટેનું. પણ આપણે છે એ પછી વર્ગમૂળ કરી નાખીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, L બરાબર આપણે શું લઈ લઈએ? R વર્ગ વત્તા H વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણી પાસે R છે આપેલો છે, R1 શંકુ માટે કેટલો છે? 2.5 એનો વર્ગ અને વત્તા ઊંચાઈ લઈએ આપણે. શંકુની ઊંચાઈ આપણી પાસે છે કેટલી છે? 6. તો અહીં લખી નાખીએ આપણે 6 નો વર્ગ. હવે જો વિદ્યાર્થી મિત્રો 25 નો વર્ગ કરો એટલે તમને એ મળશે 625. એટલે આપણે અહીં લખી નાખીએ સીધું. અને જો વિદ્યાર્થી મિત્રો, અને એક પછી પોઈન્ટ હોય તો અહીંયા કેટલા વર્ગમાં છે? 2 પછી પોઈન્ટ થઈ જશે. અને 6 નો વર્ગ કરો એટલે કેટલો મળશે? 36. 2 નો સરવાળો કરો એટલે કે 6.25 અને કેટલો થશે? 36 નો પોઈન્ટ છે આ રીતે હશે તો અહીં 0 આવશે. તો આપણને વિદ્યાર્થી મિત્રો આ રીતે મળશે 42.25. તો આપણે જવાબ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. આ સાઈડ જુઓ, વર્ગમૂળનો જવાબ આપણને કેટલો મળ્યો? 42.25. હવે વિદ્યાર્થી મિત્રો તમને વર્ગમૂળ કાઢતા શીખવાડું. જો 1 નો વર્ગ કેટલો હોય? 1. 2 નો વર્ગ કેટલો હશે? 4. 3 નો વર્ગ કેટલો હશે? 9. 4 નો વર્ગ કેટલો હશે? 16. 5 નો વર્ગ કેટલો થશે? 25. 6 નો વર્ગ કેટલો થશે? 36. 7 નો વર્ગ કેટલો થશે? 49. 8 નો વર્ગ કેટલો આવશે? 64. 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ કેટલો થશે? 100. હવે જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા છે ને તમે બબે નીચે લાઈન કરો, કારણ કે આપણે વર્ગમૂળ કાઢવાનું છે. અને છેલ્લો આંકડો તમે જુઓ કેટલા છે? અહીંયા 5 છે. તો આમાંથી તમે જુઓ કે છેલ્લો આંકડો 5 કોનો છે? તો કે આનો છે. તો એની આ સાઈડની જે સંખ્યા હોય એ આપણે લેવાની. તો કેટલા આવશે? અહીંયા 5 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે તમે 42 છે એ તમે ચેક કરો કોની વચ્ચે આમાંથી આવે છે. તો કે 36 અને 49 ની વચ્ચે 42 આવશે. એટલે આપણે કયું લેવાનું છે? એમાંથી નાનું હોય લેવાનું. તો આપણે કયું લેવું પડશે? 6 લેવું પડે. તો અહીં કેટલું આવશે? 6. અને વિદ્યાર્થી મિત્રો અહીં 2 વચ્ચે પોઈન્ટ છે તો અહીં કેટલા લઈએ? 6.5. એટલે આપણને કેટલું મળશે? અહીંયા આનું વર્ગમૂળ કાઢીએ એટલે 6.5 સેમી. આ આપણને શું મળશે? ત્રાસી ઊંચાઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું થઈ ગયું. હવે આપણે શંકુવાળો જે ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવીએ. તો અહીં લખીએ આપણે, નારંગી રંગ વાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર. જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો કે ધારો કે આ જે ભાગ છે ફરતે શંકુનો એ કેટલો આવશે? એનું ક્ષેત્રફળ આવશે પાય RL, વક્ર સપાટીનું. અને વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે આપણે આ ભાગમાં પણ રંગ હશે અને આ ભાગમાં રંગ કરવો પડશે. એટલે આખો ભાગ તમે જુઓ હેઠેનો તો એ કેટલો આવશે? પાય R વર્ગ જેટલો, વર્તુળના ક્ષેત્રફળ જેટલો. પણ તમે જોશો કે વિદ્યાર્થી મિત્રો કે આ નળાકાર આની સાથે લાગેલું છે તો એ ભાગમાં આપણે રંગ કરવો પડશે. એ
નહીં. તો આ પણ શું છે, વર્તુળ જ છે. તો આપણે એમાંથી શું કરવું પડશે, બાદ કરવું પડશે. પણ અહીંયા આપણે R1 લઈ લઈએ. આ કોની છે, શંકુનું વર્તુળ છે. અને આ છે કોનું છે, R2. એ છે કોનો આવશે, આ નળાકારનો આવશે. એ આપણે એમાંથી શું કરી નાખીએ, બાદ કરી નાખીએ. જો અહીંયા આપણે સરવાળો લેવાનો છે. હવે આ બે છે આ કોના માટે છે, હજી એકવાર કહી દઉં છું. આ છે આ શંકુનું વર્તુળનું ક્ષેત્ર, નીચેનો જે ભાગ છે ગોળાકાર, એના માટેનું છે ક્ષેત્રફળ. અને આ જે πr2 વર્ગ છે એ કોના માટે છે, આના માટે છે. અને બાદ શા માટે કર્યું છે, તો કે જો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં આપણે રંગ કરવાનો થશે, આ જે ભાગ છે. પણ જે આ ભાગ છે એ દાંડી છે એની સાથે રોકેટમાં ટોપ સાથે આ રીતે લાગી લેશે. તો એ ભાગમાં આપણે રંગ કરવાનો નહીં થાય. એટલે નીચેના ભાગમાં આ સાઈડ એની સિવાયનો ભાગમાં રંગ કરવાનો નહીં થાય. એટલે એ મેં બાદ કરી નાખ્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધામાં પાઈ સમાન છે. તો હું થોડુંક આ સાઈડ લખી પાઈ છે કોમન કાઢી લઉં. અને અહીં ત્રિજ્યા R1 લખી શકું, કારણ કે એ શંકુ માટે જ વાત થાય છે. તો પાઈ વ્યા જાય તો અહીં વધશે R1L, પછી અહીંયા વધશે R1 વર્ગ, પછી અહીંયા વધશે R2 વર્ગ. હાલો વિદ્યાર્થી મિત્રો, આપણને પાઈની કિંમત છે એ 3.14 લેવાની કીધી હતી. તો 314 ભાગ્યા હું સીધા 100 કરી નાખું. હવે R1 એટલે કોની ત્રિજ્યા આવશે, શંકુની. શંકુની કેટલી છે, તો અહીં લખીએ 2.5. મોટો બોક્સ કરું છું. અને અહીંયા આપણે લખીએ L. L કેટલું મળેલું છે આપણને, 6.5. તો અહીં લખીએ 6.5. હવે વિદ્યાર્થી મિત્રો R1 નો વર્ગ, તો ત્રિજ્યા R1 છે કેટલી છે, R1 આપણી પાસે 2.5. તો અહીં લખીએ 2.5 નો વર્ગ. પછી R2 આપણી પાસે કેટલું છે, 1.5. એટલે કેટલું આવશે અહીંયા, એટલું આ રીતે. ચલો 314 છેદમાં કેટલું આવશે, 100. હવે વિદ્યાર્થી મિત્રો સીધો 65 ગુણ્યા સીધું 25 કરીને પછી પોઈન્ટ છે આપણે લગાડી દઈએ. એટલે અહીંયા આવશે 0, 2 5 10, વધી એક આવશે 2 6 12 ને કેટલા થઈ જશે, 13. અહીંયા 25 વધી આવશે 2, અને 5 6 30 ને 2 કેટલા આવશે, 32. એટલે વિદ્યાર્થી મિત્રો આ આપણને કેટલું મળશે, 16 25. કેટલું મળશે, 16 25. અને અહીંયા એક પછી ને અહીંયા પછી એક પછી, એટલે ટોટલ 2 વખત, એટલે અહીંયા 16.25 લઈ લઈએ. અહીંયા લખીએ આપણે 16.25. હાલો વિદ્યાર્થી મિત્રો, 25 નો વર્ગ તો આપણને ખ્યાલ છે 625, પણ મેં તમને શીખવાડ્યું વર્ગ હોય તો 2 પછી પોઈન્ટ કરી નાખવાના. અને 15 નો વર્ગ કેટલો થશે, 225. અને અહીં તે કેટલા, 2 પછી પોઈન્ટ, 2 પછી આ સાઈડ પોઈન્ટ કરવાનો, ડાબી સાઈડ. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે 314 ભાગ્યા 100. હવે જોયો આને અને બેને શું કરી નાખીએ આપણે, સરવાળો કરી નાખીએ. તો આ બધું 16.25 અને બીજું કેટલું છે, 6.25. એટલે 5 ને 5 10, આ 5 થશે. પછી 6 6 12 અને વધી એક આવશે, એટલે આ કેટલા થશે, 22.50. એમાંથી આપણે પાછા કેટલા કાઢવાના છે, 22.50. એમાંથી 2.25. તો 50 માંથી 25 જાય તો 25 વધશે, અને 2 કાઢો એટલે કેટલા આવશે અહીંયા 20. એટલે અહીંયા કેટલા આવશે, 20.25. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આટલું થઈ ગયા પછી હવે આપણે આગળ વધીએ. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, 2 પછી પોઈન્ટ છે આપણે, તો અહીં શું કરી લઈએ, 314 ગુણ્યા 20 25. અને નીચે આની નીચે તો 100 છે જ તે, આની નીચે પણ કેટલા કરી નાખીએ, 100 કરી નાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એટલે 2025 એનો ગુણાકાર કોની સાથે કરવાનો થશે, 314 સાથે કરવાનો થશે. તો જો એકવાર હું અહીંયા ગણતરી તમને કરીને બતાવી દઉં. 314, 2 0 મેં કહું, પછી 3 5 15, વધી એક આવશે, 3 દુ 6 ને 1 થશે 7, 0 થશે, 3 દુ 6 થશે. પછી એકવાર 0 મેં કહું, ફરી વખત છે ગુણાકાર કરો, 5 2 0 2 અને 4 5 20 ની શૂન્ય આવશે, વધી અહીંયા 2 આવશે, 4 દુ 8 9 10. પછી અહીંયા એક નામનું મૂકી દો, 4 દુ ને કેટલા આવશે, 8. એટલે 0 5 5 ને 3 8, 15 આવશે, અહીંયા એક આવશે એટલે 3. એટલે વિદ્યાર્થી મિત્રો આ તમને જવાબ કેટલો મળશે, અહીં સાઈડ લખી નાખું છું, 63 58 50. પૂછી નાખવું હવે, અહીં લખીએ 63 58 50. અને આપણી પાસે નીચે કેટલા છે, 100 ગુણ્યા 100, 2 વખત છે. હવે વિદ્યાર્થી મિત્રો એક ઉડાડી દઈએ તો કેટલા વધશે, 1 2 ને 3 0 ત્યાંથી ખસેડી શકો, 1 2 અને 3. એટલે આ જવાબ કેટલો આવશે, 63 58 5 અને સેમીનું વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ તો થયું, હજી તો આનું ક્ષેત્રફળ. હજી આપણને પ્રશ્નમાં
જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નમાં હજી આપણને શું કીધેલું છે કે હવે પ્રત્યેક ભાગનું મેળવવાનું છે, રંગ પ્રમાણે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો હવે આપણે ખાલી કોનું મેળવ્યું છે? નારંગી રંગવાળાનું મેળવ્યું છે. હવે નળાકાર ભાગનું મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું આ સાઈડનું બધું કાઢી નાખું છું. આ સાઈડનું કાઢી નાખું છું અને ફરી વખત છે હવે આપણે નળાકારનું મેળવીએ, પીળા રંગ ભાગનું. તો નારંગી વાળું કાઢી નાખીએ. હવે લખીએ આપણે પીળો રંગ કરવા માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો? જો નળાકાર ફરતે છે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 2πr h. અને વિદ્યાર્થી મિત્રો નળાકાર માટે આપણે r2 લીધો તો અહીંયા શું લખવું પડશે? r2 લખીએ. અને તમે જોશો અહીંયા હજી એક ભાગ છે આ બાકી, બરોબર? એ નીચે છે આપણે રંગ કરવો હોય તો અહીંયા લખીએ આપણે એના માટેનું ક્ષેત્રફળ πr². હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ભાગ છે એને આપણે રંગવાનો નથી, એટલે ત્યાં તો રંગવાનું ન હોય એટલે કેટલું આવશે? 2πrh આવશે. અને આ જે ભાગ રંગીએ છીએ એનું, અને આ પણ કેટલું છે? 2. તો અહીં લખીએ આપણે r2. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે બેમાં જોશો કે 2π અને અહીંયા પાઈ, ખાલી પાઈ સામાન્ય નીકળે એવું છે તો 2 નહીં નીકળે, તો રહેવા દઈએ. એની સિવાયનું કાઢીએ પાઈ. પછી r2 કાઢવા હોય તો નીકળશે, તો r2 કાઢીએ. તો અહીં શું વધશે? 2 વધશે. પાઈ r2 વયા ગયા એટલે શું વધશે? h. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે નજર નાખો તો r2 નો વર્ગ છે એમાંથી પાઈ r2 એક વખત વયા ગયા છે અને એક વખત છે r2 વધશે. હાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કિંમત છે 3.14, આપણે લખીશું 314 ભાગ્યા 100. r2 આપણી પાસે કેટલા આપેલા લીધેલા છે, મળ્યા છે આપણને 1.5. તો અહીં લખીએ 1.5. પછી 2 કૌંસમાં ઊંચાઈ છે એ જોવો તો નળાકારની કેટલી છે? હવે વિદ્યાર્થી મિત્રો આ 26, આખી 26 છે, તેમાં 6 વયું ગયું તો કેટલું વધશે? 20. તો અહીં કેટલા લખી નાખીએ? 20. આ નળાકારની ઊંચાઈ. અને r2 આપણને કેટલું છે મળેલું? 1.5. તો ફરી લખીએ 1.5. હાલો હવે ગણતરી કરીએ. 314 ભાગ્યા 100 ગુણ્યા 15 ભાગ્યા આને પણ 100 કરી નાખીએ. અહીં જોશો તો 20 દૂને કેટલા થઈ જશે? 40. અને 1.5 એટલે તમે જોશો અહીંયા 41.5 કરી નાખીએ આપણે સીધા. 41.5. હવે વિદ્યાર્થી પોઈન્ટ કાઢવો હોય તો આની પર નીચે કેટલા કરવા પડશે આપણે? 10. હવે અહીં છેદ ઉડે છે તો આપણે ઉડાડી દઈએ. 5 તેરી 15, 5 દુ 10. અહીં ઉડાડવું હોય તો આપણે છેદ ઉડાડીએ કે 5 ઉડાડીએ એટલે 5 અઠ્ઠાને 40 અને એક વચ્ચે એટલે 5 તેરી 15 અને 5 દૂને 10 થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 157 દુ કેટલા થશે? 157 દુ 314 થાય. હવે ઉપર છે એ કંઈ છેદ ઉડે એવું લાગતું નથી, તો એમનું રહેવા દઉં. એની સિવાયનું વધુ હું એની ઉપર લખું છું. ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો, હવે 157 છે, પછી 3 છે, 83 છે, નીચે આપણી પાસે 100 છે અને 2 છે, એટલે એટલું રહેવા દઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આનું ગુણાકાર કરી નાખું. 3 તેરી 9 અને 3 અઠ્ઠા 24, એટલે આ કેટલું આવશે? આ રીતે. અને બીજું કોણ છે આપણી પાસે? 157 ગુણ્યા 157 અને નીચે કેટલા આવશે? 100 ગુણ્યા 2. હાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 2 નો ગુણાકાર કરીએ. 249 ગુણ્યા 157. આનો જવાબ ચેક કરી લઈએ. 2 0, પછી 9 4 2, પછી 1 0 મેકો, 5 9 45, વધી આવશે 4, 5 ચોક 20 ને 4 24 થશે, વધી આવશે 2, 5 2 10 ને 2 કેટલા થઈ જશે? 12. હવે વિદ્યાર્થી મિત્રો 7 9 63, 6 આવશે અહીંયા, પછી 7 ચોક 28, 29 30 31 32 33 ને 34, એટલે અહીંયા 4 મૂકીએ અને મૂકીએ 3, 7 દુ 14, 15 16 ને 17, એટલે આપણને કેવું મળશે? આ રીતે વિદ્યાર્થી મિત્રો મળશે. જો અહીંયા 7 અહીંયા રાખીએ અને એકડો અહીંયા રાખીએ. હાલો આ 3, 5 ને 4 9, પછી 9 ને 7 16, 4 20 ને 0 વધી આવશે 2, પછી અહીંયા 1 છે, 4 5 6 7 8 ને 9 આવશે, અને કેટલું આવશે? 39,093. આ સાઈડમાં લખી નાખો 39,093. હજી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 2 પડ્યા છે, તેની વડે ભાંગી નાખીએ અને પછી છે પોઈન્ટ ખસેડી નાખીએ.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો 39,093 અને ભાંગી આપણે કેટલા કરવાના છે 2. તો 2 એકા થશે 2, 1 વધશે 2 નવા કેટલા થશે 18, 1 વધશે ફરી વખત હવે 0 તો 2 પંચા 10 થશે, પછી 9 ઉતારો તો 2 ચોક 8 થશે, 1 ઉતારો ફરી વખત હવે 9 વાર પછી 3 વારો આવશે તો 2 6 કેટલા થશે 12 થશે, 1 વધશે અને ફરી 2 પંચા પોઈન્ટ મૂકી દો અને 2 પંચા 10 એટલે કેવું મળશે આ સેટ લખી નાખું યાદ રહી આપણને 195 95 4 6 5 આવો જવાબ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. હજી આપણી પાસે 100 છે એટલે સીધા આપણે પોઈન્ટ ખસેડી અને આપણે એ જવાબ લખી નાખીએ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ છે આપણો તો 2 0 છે એટલે અહીંથી 1 અને 2 એટલે કેટલો 195.465 સેમી વર્ગ. ચલો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે. હવે પછીનો ઉદાહરણ નંબર 4 છે એ આગળના લેક્ચરમાં આપણે જોઈશું.